ઢાઢર નદી ભયજનક સપાટીએ પહોંચતા આમોદ પંથકના કાંઠાના ગામોમાં ચિંતા, જનપ્રતિનિધિઓ ગ્રાઉન્ડ ઝીરો પર। આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીનું જળસ્તર 97 ફૂટની ચિંતાજનક સપાટીએ પહોંચી જતાં કાંઠા વિસ્તારના ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે। ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની આવકના કારણે નીચાણવાળા ખેતરોમાં પાણીનો ભરાવો શરૂ થઈ ચૂક્યો છે। જો કે બીજી તરફ વરસાદે વિરામ લેતાં તંત્ર અને સ્થાનિકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાલુકા પંચાયત સભ્ય ભૂપેન્દ્ર ગોહિલ અને જિલ્લા પંચાયત સભ્યના પતિ ધર્મેન્દ્રસિંહ રાજે સવારથી જ મોરચો સંભાળી લીધો છે। સરકારી કચેરીઓમાં બેસીને માહિતી મેળવવાને બદલે બંને જનપ્રતિનિધિઓએ સીધા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને દાદાપોર અને મહાપુરા જેવા નીચાણવાળા ગામોમાં જઈ પાણીની સ્થિતિ અને પ્રભાવિત ખેતરોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું। આ સાથે ઉપરવાસમાંથી પાણીની આવક વધવાની સ્થિતિમાં સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની આગોતરી તપાસ કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો। નદીની સપાટી 97 ફૂટે હોવાથી હાલ દરેક ક્ષણ મહત્વની બની ગઈ છે અને તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। નદી કાંઠે રહેતા ગ્રામજનો અને ખેડૂતોને સંપૂર્ણ સાવચેતી રાખવા તેમજ પાણીની સ્થિતિમાં અચાનક ફેરફાર જણાય તો તાત્કાલિક સ્થાનિક તંત્ર અથવા પ્રતિનિધિઓને જાણ કરવા વિશેષ અપીલ કરવામાં આવી છે। અમે અનેક ગામોમાં ફરીને આજે કાંકરિયા અને માનસિંગપુરા ગામે આવેલા છે અને ત્યાં નીચાણવાળો જે વિસ્તાર છે એ ખેતરોમાં નુકસાન છે। બાકી જે બીજા પાણી નહીં પડ્યા ત્યાં કંઈ નુકસાન નહીં, પણ ખાસ કરીને જે મંગળા સાઈડનો નીચો ભાગ છે તે ખાસ એવું નુકસાન દેખાય છે। અને ઢાઢર નદીનું કાલે 94 ફૂટ જેટલું કોઈ પાણી હતું પણ અત્યારે વધી ગયું છે। પણ અત્યારે હાલ જોતાં વરસાદ જે વિરામ લીધો છે એટલે હવે પાણી ઓછું થવાની શક્યતા છે। લગભગ આજ સાંજ સુધી કે કાલ સવાર સુધી પાણીનો પ્રવાહ ઓછો થાય એમ લાગે છે। જંબુસર તાલુકાનું મહાપુરા અને આમોદ તાલુકાનું કાંકરિયા માનસિંગપુરા વચ્ચે જે બ્રિજ આવેલો છે તે અમારા ધારાસભ્યશ્રીએ સતત ગુજરાત સરકારની અંદર રજૂઆત કરી 25 કરોડ 19 લાખ રૂપિયા જેટલી માતબર રકમ મંજૂર કરાવેલી છે અને તે બ્રિજનું કામ ટૂંક સમયની અંદર જ હવે ચાલુ થશે, જેથી આ બ્રિજનું કામ પૂર્ણ થવાથી બેઉ તાલુકાના જે છે એ લોકોને, ખેડૂતોને અને એ બેઉ તાલુકાને લાભદાયક થાય તેમ છે।